ગુજરાતના રાજકારણમાં જે ફેરફારો આવી રહ્યા છે એ સૌથી મોટી ચિંતા સામેની જે પાર્ટી છે, પક્ષો જે છે એના માટે ઊભું થઈ શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા મોટા પ્રમાણમાં વિખવાદો છે કે જેને હવે નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ આખી જે વાત કરી છે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ અત્યંત મહત્વની છે કે એનો સીધો મતલબ નીકળે છે કે આપણે એક જ ઉદાહરણ લઈએ, બોટાદ જિલ્લાનું ઉદાહરણ લઈએ. બોટાદ જિલ્લા કોંગ્રેસના હાલના પ્રમુખ એ જે ઉમેદવારો નક્કી કરે છે એ તમામ હારી જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. કોઈ પગલા શક્તિસિંહ ગોહિલ લેતા નથી. કોને બચાવે છે શક્તિસિંહ ગોહિલ? આ સીધો જે પ્રહાર થયો છે એ બીજા કોઈ ઉપર નથી થયો, સીધો શક્તિસિંહ ગોહિલ ઉપર પ્રહાર થયો. કારણ કે સંગઠન બનાવવામાં એમણે કોઈ ધારાધોરણ નક્કી કર્યા નતા. કોઈ દબાણ કરે, આમને પ્રમુખ બનાવી દે, ભલે પછી એ સરકાર સામે લડતા ના હોય, સરકારના ભારતીય જનતા પાર્ટીના કે સત્તામાં બેઠેલા કોઈ પણ જિલ્લામાં બેઠેલા ધારાસભ્યો હોય, પ્રતિપક્ષના કે જિલ્લા પંચાયતના હોય, એના કાળા કરતૂતો બહાર પાડી શકતા નતા, બહાર પાડવા નતા માંગતા, એની સાથે જોડાયેલા હોય એવા જિલ્લા પ્રમુખોને શક્તિસિંહ ગોહિલ ચલાવતા હતા. બીજું ઉદાહરણ આપી શકીએ છીએ કચ્છમાં જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે એ જિલ્લા પ્રમુખ પોતે જે બિઝનેસ કરે છે, પોતે જે ધંધો કરે છે એ અદાણી પોર્ટમાં કરે છે અને ત્યાં એને ખાસ પરમિટ આપવા માટેની એક શોપ પણ ચાલુ કરી છે. એમાંથી એ લીકર વેચે છે. આજે પણ અદાણી સામે એક ઉચ્ચારતા નથી આ જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના કચ્છના જિલ્લા પ્રમુખ. આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. અમદાવાદમાં પણ એ હાલત છે. અમદાવાદમાં શું છે? અમદાવાદમાં પણ એવું જ છે. તો આ આખી જે ઘટના બની છે એ ખરેખર કોંગ્રેસ માટે અત્યંત મહત્વની છે અને કોંગ્રેસ માટે તો છે જ, પરંતુ હવે બીજા પક્ષો છે, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને ફૂટી ગયેલી બંદૂક જે છે શંકરસિંહ વાઘેલા, એ તમામની સામે આ પડકારો ઉભા કરી શકે એમ છે. જો આ જિલ્લા પ્રમુખો ખરેખર સારી રીતે કામ કરશે તો કોંગ્રેસ 100% જિલ્લાઓમાં ફરીથી ઊભી થઈ શકે એવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. જે રીતે રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે કે આ લિસ્ટમાં આસમાન જમીનનો ફરક હશે, એનો મતલબ એ થયો કે મોટાભાગના જે નિષ્ફળ પ્રમુખો હતા એને કાઢી મૂકવામાં આવ્યા છે. સીધો મતલબ એ થયો. તો હવે આ કદાચ આજે કે કાલે કે થોડા દિવસમાં એ આખી યાદી જાહેર થશે, પરંતુ એ પેપર તો ફોડી જ નાખ્યું છે રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશમાં, અને કોંગ્રેસના કાર્યકરો સમક્ષ વાત કરી છે એમણે. તો આ જે આખી ઘટના છે એ અત્યંત મહત્વની છે ગુજરાત માટે, ગુજરાતના રાજકારણ માટે મહત્વની છે કે જે સશક્ત અને મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ જિલ્લા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ મજબૂત હોય એનો મતલબ થયો કે આખા રાજ્યમાં મજબૂત બની શકે છે. તો આ આખી જે વાત થઈ છે એ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો લાવી શકે છે, મોટા પરિવર્તનો લાવી શકે છે એવી શક્યતા છે. પણ સાચી હકીકત તો ત્યારે જ બહાર આવશે કે જ્યારે આ યાદી જાહેર થશે ને યાદીમાં કોને કોને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એ મહત્વનું બનશે ત્યારે, અને તો જ એનો સાચો અર્થ નીકળશે. બાકી તો અનેક જિલ્લાઓના આપણે ઉદાહરણ આપી શકીએ એમ છીએ. અનેક જિલ્લાઓ, સુરતમાં શું હાલત છે? સુરતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શું કરી રહ્યા છે? કશું જ નહીં. થોડા ઘણા જે જિલ્લાઓ જીવે છે એ વડોદરા કહી શકાય, આદિવાસી વિસ્તારોમાં કંઈક અંશે કોંગ્રેસ હજુ કંઈક કામ કરતી હોય એવું લાગે છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખો. બાકી તો સત્તાધીશો સાથે ભાગબટાઈ કરીને આ જિલ્લા પ્રમુખો મોટા ભાગના, તમામ કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી, પરંતુ મોટા ભાગના જિલ્લા પ્રમુખો આ રીતે પોતાની સત્તા ટકાવતા હતા, પોતાનો મતલબ કાઢી લેતા હતા એમાંથી, અને ભાજપના આ જ નેતાઓ સાથે મળીને બધો જ વહીવટ કરતા હતા. પરંતુ સૌથી મોટો સવાલ આમાં એ આવીને ઉભો રહે છે કે હવે નવા પ્રમુખો જે આવી રહ્યા છે, નવા પ્રમુખો નક્કી થઈ ગયા છે, એ આ જ નેતાઓ સાથે, આ જ સત્તાધીશો સાથે મિલીભગત કરશે કે કેમ, મિલાવટ કરશે કે કેમ, એ મુદ્દો અત્યંત મહત્વનો બની રહેશે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોંગ્રેસમાં સહેજ પણ કોઈ પણ નેતા મજબૂત થાય છે તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામું અપાવીને પોતાનામાં લઈ લે છે. તો આવું પણ બની શકે છે અને બનવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે પાટીલે જે કર્યું છે, સૌથી વધારે પક્ષાંતર ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ગુજરાતમાં થયું હોય તો એ પાટીલના સમયમાં થયું છે. પાટીલે રાજકોટમાં જાહેરાત કરી હતી કે અમે એક પણ કોંગ્રેસીને લેવાના નથી, પરંતુ એમણે
ઓછામાં ઓછા 30 થી 35,000 કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને ભાજપમાં લીધા છે. છેલ્લું ઉદાહરણ જે સૌથી મજબૂત કહી શકાય, પોરબંદરના અર્જુન મોઢવાડિયા. આજે પોરબંદરમાં શું હાલત છે કોંગ્રેસની કાર્યકરો નથી મળતા પોરબંદરમાં. જિલ્લા પ્રમુખની તો વાત છોડો, જિલ્લા પ્રમુખ કોણ છે એ પણ લોકો જાણતા નથી. મોટાભાગના જિલ્લાઓમાં આવી હાલત છે. અને જો આ ફેરફારો થાય તો હવે આગામી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે 2027ની, એમાં મોટા ફેરફારો થઈ શકે એમ છે. જો જિલ્લા પ્રમુખ મજબૂત હશે તો ધારાસભ્યો કોને બનાવવા, કોને ટિકિટ આપવી, કોણ ચૂંટાય એમ છે એ પણ આ રીતે નક્કી થશે. અને આ બધામાં સૌથી મોટી વાત તો એ છે કે જિલ્લા પ્રમુખને વધારે સત્તા આપવામાં આવશે. કયા પ્રકારની સત્તા આપવામાં આવશે એ હજુ સુધી કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું નથી, પરંતુ એક નક્કી છે કે એમને વધારે સત્તા આપવામાં આવશે. અને આ જો વધારે સત્તા આપવામાં આવે તેનો મતલબ એ થયો કે જે અમદાવાદથી, ગાંધીનગરથી કોંગ્રેસના 2-4 નેતાઓ, ભરત સોલંકી જેવા 2-4 નેતાઓ બેસીને નક્કી કરી નાખે ઉમેદવાર અમારા ધારાસભ્યનો, અને કેટલાક ઉમેદવારી પત્ર પાછા પણ ખેંચી લેવામાં આવે, તો આવું હવે કદાચ ન થઈ શકે. કારણ કે જે કઈ ટિકિટો નક્કી થશે એ જિલ્લામાંથી નક્કી થશે. જો જિલ્લામાંથી નક્કી થાય તો સ્વાભાવિક છે કે જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર વિધાનસભામાં આવી શકે છે. અને જો એમ થાય તો કોંગ્રેસ માટે એક મોટી ઉજળી તક ઊભી થઈ શકે એમ છે. પરંતુ ફરીને કહું છું કે ક્યારે શક્ય બનશે કે જ્યારે આ પ્રમુખોની યાદી જાહેર થાય ત્યારે એનું વિશ્લેષણ કરીએ ત્યારે સાચી ખબર પડશે. અને માનો કે સારા પ્રમુખો નિયુક્ત થશે તો એ બીજા પક્ષમાં નહીં જતા રહે એની ખાતરી. તો આવા બધા અનેક સવાલો તો છે, પરંતુ જે પ્રયત્ન કર્યો છે રાહુલ ગાંધીએ, જે કહ્યું છે એ અત્યંત મહત્વનું છે. એમણે જે વાત કરી હતી, गुजरात में ફરીથી સાંભળીએ. हमने नए डिस्ट्रिक्ट प्रेसिडेंट्स चुने, दिल्ली से ऑब्जर्वर आए, एआईसीसी से ऑब्जर्वर आए, गुजरात के नेताओं के साथ वो हर डिस्ट्रिक्ट में गए और उन्होंने कार्यकर्ताओं से बात की, लोगों से बात की, नेताओं से बात की, जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की, और नाम चुनकर उन्होंने दिल्ली भेजे. मैं 2 लिस्ट देख रहा था, पुराने डिस्ट्रिक्ट प्रेसिडेंट्स, और मैं ये नहीं कह रहा हूं कि उसमें अच्छे लोग नहीं थे, और उनको फिर से डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाया जा सकता है. तो हम किसी को कैंसिल नहीं कर रहे हैं. अगर आप अच्छा काम कर रहे हो, जो यहां डिस्ट्रिक्ट प्रेसिडेंट बैठे हैं, अगर आप अच्छा काम कर रहे हो, आपको कोई घबराने की जरूरत नहीं. मैंने वो 2 लिस्ट देखी, जमीन आसमान का फर्क है. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट, और दूसरी लिस्ट में पोटेंशियल फ्यूचर गुजरात की लीडरशिप. તો આ જે વાત કરી હતી, આમાં સૌથી મોટી બાબત તો એ બનશે કે નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર ઉભો કરી દીધો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં જે વાત કરી હતી કે હું ગુજરાત આવું છું ને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરી રહ્યો છું, તમને પડકાર ફેંકું છું, અને પછી ગુજરાતના 3 વખત મુલાકાતે આવીને ગયા અને એમને ઘણી બધી વાતો કરી. એમાં ખાસ કરીને જે ફૂટેલી બંદૂકો જે જિગ્નેશ મેવાણીએ વાત કરી કે 4 ફૂટેલી બંદૂકો, 4 ની પણ આવી 22 ફૂટેલી બંદૂકો છે, એને પણ જો દૂર કરવામાં આવે તો કોંગ્રેસ ખરેખર ગુજરાતમાં કંઈક નવું કરી શકે એવી ક્ષમતા છે. અને હવે જરૂર પણ છે, કારણ કે બહુ થયું. કોઈ પણ એક પક્ષ, ભલે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી, કોઈ પણ એક પક્ષ લાંબા સમય સુધી સત્તા પર રહે ત્યારે અનેક દૂષણો એમાં આવી જતા હોય છે. આપણે જાણીએ છીએ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી સળંગ અને બીજા 5 વર્ષ ગણો ભાગીદારીમાં, ચિમનભાઈ પટેલની સરકાર ને બીજી સરકારો સાથેની ભાગીદારી ગણો તો 35 વર્ષથી તે વધારે સમયથી સત્તામાં છે. અને એમાં એટલા બધા દૂષણો ઘૂસી ગયા છે કે જે અગાઉ કોંગ્રેસમાં પણ દૂષણો નહોતા.